ભીલડી ખાતે સંસ્કારને સન્માન અંતર્ગત 589 બાળકોને મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો। 3000થી વધુ જનમેદનીની ઉપસ્થિતિ। બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાનો સંકલ્પ। ભીલડી ખાતે આવેલ શ્રી ભીલડિયાજી જૈન તીર્થમાં ગુરુવારને તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ સંસ્કારને સન્માન અભિયાન અંતર્ગત 589 બાળકોના મેડલ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રેષ્ઠ આચરણ અને નિયમિત સંસ્કાર પાલન દ્વારા સામાન્ય માનવમાંથી ભવ્ય માનવ બનેલા બાળકોને ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ આપી ગૌરવ અપાયું હતું। આ પવિત્ર કાર્યક્રમમાં પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાયો હતો। કાર્યક્રમમાં બનાસકાંઠાની 51 શાળાઓના વિદ્યાર્થીઓ સહિત 3000થી વધુ લોકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી। વિશેષ અતિથિ તરીકે ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અમદાવાદથી વિશ્વેશ્વરી ભારતી માતાજી, રાજપૂત સમાજના અગ્રણી શ્રી બહાદુરસિંહ વાઘેલા, श्री भारतसिंह भट्टेश्वरिया, श्री महेंद्रभाई जोशी, श्री सुरेशभाई जोशी, श्री बाबूभाई पानकुटा तथा प्रेस क्लब ऑफ भीलडीना पत्रकारों सहित अनेक गणमान्य महानुभाव उपस्थित रहा था। शिक्षण विभाग तरफथी नायब डीपीओ श्री शांतिभाई जोशीए खास उपस्थित रही बाळकोने प्रोत्साहक मार्गदर्शन आप्युं हतुं। आ 589 बाळकोए पोताना जीवनमां 2500 થી વધુ વખત સંસ્કાર સભર નિયમોનું પાલન કરી સમાજમાં સંસ્કાર સિંચનના ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। कार्यक्रम दरमियान संस्कार अभियान माटे दाननी हांकल करता समाजना भामाशा गणाता धारासभ्य श्री मावजीभाई देसाई, श्री महेंद्रभाई, सुरेशभाई जोशी, श्री बहादुरसिंह वाघेला, श्री संयमभाई शाह, श्री बाबूभाई देसाई, श्री मनुभाई हिम्मतसिंह वाघेला उमरी तथा सरपंच श्री मनुभाई जोशी सहितना दाताओने लाखों रूपियानुं दान जाहेर कर्युं हतुं। पूज्य गुरुदेवे पोताना आशीर्वचन जणाव्युं हतुं कि चालो बनासकांठा संस्कार कांठा बनावीए તેમજ ભવિષ્યમાં દેશની પ્રથમ સંસ્કાર યુનિવર્સિટીની સ્થાપના અને ગુજરાત સરકાર સાથે સંસ્કાર પાઠ્યક્રમ માટે એમઓયુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત અતિથિઓએ વધાવી હતી। કાર્યક્રમની સફળ વ્યવસ્થા એચવી વાલાણી વિદ્યામંદિર આદર્શ વિદ્યાલય ભીલડી, સંઘ કાર્યકર્તા ઠાકોર સેના તથા આનંદ પરિવારના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સ્થળ અને ભોજન વ્યવસ્થામાં ભીલડિયાજી જૈન તીર્થ પેઢીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો। આવા સંસ્કાર સભર અને પ્રેરણાદાયી કાર્યક્રમ માટે આયોજકો, દાતાઓ તથા તમામ ઉપસ્થિત મહાનુભાવોને હૃદયપૂર્વક અભિનંદન આપવામાં આવ્યા હતા। તસવીર અહેવાલ જોશી વજીરામ કે ભીલડી।